મિત્રો, આજથી આપણે ધોરણ 11 માટે ઓનલાઈન વિડિયો લેક્ચર્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ. મારું નામ છે પ્રજાપતિ ભાવેશ કુમાર. ભૌતિક વિજ્ઞાન વિષય હું ભણાવીશ અને છેલ્લા 12 વર્ષથી વીઆર વિદ્યાલયની અંદર ભૌતિક વિજ્ઞાનના વિષય શિક્ષક તરીકે કામ કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 3 સુરેખ પદ પર ગતિ પાઠનો અભ્યાસ કરીશું. આ પાઠની અંદર ગતિ વિશેના કોન્સેપ્ટનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવશે. પદાર્થ ગતિ કરે છે એવું ક્યારે કહેવાય, ગતિ એટલે શું, ગતિને લગતો સંપૂર્ણ અભ્યાસ પ્રકરણ 3ની અંદર આપણે વિગતે કરીશું. પાઠની શરૂઆત કરીએ પહેલાં જોઈએ ગતિ કોને કહેવાય. બોર્ડ ઉપર 2-3 ટોપિક્સ લખ્યા છે, એની ચર્ચા આપણે કરીએ. જેમ કે ગતિ કોને કહેવાય, ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે, તેમજ ગતિ એ પદાર્થ અને અવલોકનકારનો સંયુક્ત ગુણધર્મ છે. તો મિત્રો, શરૂઆત કરીએ ગતિ એટલે શું. રોજિંદા જીવનમાં આપણે કેટલાક ઉદાહરણો જોઈએ, જેવા કે આપણે ચાલીએ છીએ તો ગતિ કરીએ છીએ એવું કહી શકીએ. ચાલવું, દોડવું, સાયકલ ચલાવવી, વાહનો દ્વારા મુસાફરી કરવી, આ બધા ગતિના કેટલાક ઉદાહરણો છે. ગતિ કરતા પદાર્થ માટે સૌથી મહત્ત્વની બાબત છે એ છે સ્થાન. ઉદાહરણ તરીકે, હું અત્યારે આ સ્થાન પર છું તો આ મારું પ્રારંભિક સ્થાન કહેવાય. પરંતુ થોડીક સમય પછી હું આ સ્થાન પર ખસી જાઉં છું તો પેલા સ્થાન પરથી આ સ્થાન ઉપર હું ખસીને આવું છું. એનો અર્થ એ થયો કે મારું સ્થાન બદલાય છે. સ્થાન બદલાય છે એનો અર્થ એવો થાય છે કે મેં ગતિ કરી છે. તો ગતિ કરતા પદાર્થ માટે સ્થાન બદલાય એ સૌથી મહત્ત્વની બાબત છે. તો આપણે મિત્રો લખી શકીએ કે જ્યારે પદાર્થનું સ્થાન બદલાય તો એ પદાર્થ ગતિ કરે છે. પદાર્થ એક સ્થાન પરથી બીજા સ્થાન ઉપર જાય તો એ પદાર્થ ગતિ કરે છે એવું આપણે કહી શકીએ. આ વસ્તુને સમજવા માટે એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે, સમક્ષથી સપાટી પર અહીંયા એક પદાર્થ છે. આ અક્ષને આપણે એક્સ અક્ષ તરીકે લઈએ. આ અક્ષને વાય અક્ષ ગણીએ. તો પદાર્થ અત્યારે એક્સ અક્ષ પર રહેલો છે. આ પદાર્થના સ્થાનને આપણે દર્શાવીએ તો ધારો કે પદાર્થનું સ્થાન એક્સ બરાબર 2 છે અને જ્યારે પદાર્થ અહીંયા હતો એ દરમિયાન સમયની વાત કરીએ તો સમય t બરાબર 0 સેકન્ડ છે. થોડા સમય બાદ આ પદાર્થનું સ્થાન બદલાય છે. આ પદાર્થ ધારો કે ગતિ કરીને અહીંયા પહોંચે છે. અમુક સમય બાદ આ પદાર્થ ગતિ કરીને ધારો કે અહીંયા પહોંચે છે. તો આપણે કહી શકીએ કે જ્યારે આ પદાર્થ અહીંયા પહોંચે ત્યારે એનું સ્થાન એક્સ બરાબર 4 છે, સમય t બરાબર 2 સેકન્ડ છે. જ્યારે આ પદાર્થ અહીંયા પહોંચે ત્યારે એનું સ્થાન એક્સ બરાબર 6 છે, સમય t બરાબર 3 સેકન્ડ છે. તો મિત્રો, આ ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થનું સ્થાન એક્સ બરાબર 2 પરથી એક્સ બરાબર 4, એક્સ બરાબર 6 પર જાય છે. સાથે સાથે સમય પણ બદલાય છે, 0, 2, 3. આમ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે છે. જેમ જેમ સમય બદલાય છે એમ એમ પદાર્થનું સ્થાન બદલાય છે. તો ગતિની વ્યાખ્યામાં આપણે આ પ્રમાણે લખી શકીએ કે પદાર્થનું સ્થાન બદલાય તો પદાર્થ ગતિ કરે છે, પરંતુ પદાર્થનું સ્થાન એ સમય સાથે બદલાય છે. પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે તો એ પદાર્થ ગતિ કરે છે. આપણે એમ કહી શકીએ
કે ધારો કે હું અહીંયા છું તો આ મારું સ્થાન છે, એ વખતે આપણે ટાઈમ નોટ કરીએ છીએ. થોડી વાર પછી જોઈએ તો હું અહીંયા જ ઊભેલો છું, તો સમય બદલાય છે પરંતુ મારું સ્થાન બદલાતું નથી. તો આપણે કહી શકીએ કે પદાર્થ સ્થિર છે. માટે સમય સાથે સ્થાન બદલાય તો પદાર્થ ગતિ કરે છે, અને સમય સાથે સ્થાન ન બદલાય તો એ પદાર્થ સ્થિર છે એવું કહેવાય. પદાર્થ સ્થિર છે તેવું કહેવાય. તો મિત્રો, ગતિની આ વ્યાખ્યા આપણે આ પ્રમાણે મૂકી શકીએ કે જો સમય સાથે પદાર્થનું સ્થાન બદલાય તો ગતિ કરે છે, સમય સાથે સ્થાન ન બદલાય તો એ પદાર્થ સ્થિર છે એવું કહેવાય. આ ઉદાહરણને હજી થોડું વધારે ડિટેલમાં સમજીએ તો ધારો કે બીજો એક પદાર્થ અહીંયા છે જેને આપણે ઉગમ બિંદુ પર દર્શાવીએ. એનું સ્થાન લખીશું x બરાબર 0. અને અન્ય એક પદાર્થને હું અહીંયા દર્શાવું છું. એના સ્થાનને પણ આપણે લખીશું x બરાબર 2. જ્યારે t બરાબર 2 સેકન્ડ થશે ત્યારે આ પદાર્થ પણ ગતિ કરીને અહીંયા આવે છે, અને t બરાબર 3 સેકન્ડ થશે ત્યારે આ પદાર્થ પણ ગતિ કરીને અહીંયા આવે છે. સ્થાન નોંધી તો x બરાબર 4, x બરાબર 6. તો આકૃતિની અંદર અહીંયા મેં કુલ 2 પદાર્થોને ગતિ કરતા દર્શાવેલા છે, અને આપણે જોઈ શકીએ છીએ કે બંને પદાર્થો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. હવે મિત્રો, ગતિની વ્યાખ્યાને ફરીથી સમજીએ તો આ પદાર્થને આપણે પદાર્થ 1 વડે દર્શાવીએ, આ પદાર્થને 2 વડે દર્શાવીએ, અને આ પદાર્થને 3 વડે દર્શાવીએ. તો પદાર્થ 2 અને પદાર્થ 3 આ બંને ગતિ કરે છે, જ્યારે પદાર્થ 1 એ સ્થિર છે. પદાર્થ 1ની દ્રષ્ટિએ પદાર્થ 2 ગતિ કરે છે એવું કહેવાય. પદાર્થ 1ની દ્રષ્ટિએ પણ પદાર્થ 3નું સ્થાન બદલાય છે તો પદાર્થ 3 પણ ગતિ કરે છે એવું કહેવાય. એટલે કે 1ની સાપેક્ષમાં પદાર્થ 2 અને પદાર્થ 3 બંને ગતિ કરે છે, પરંતુ આ બંનેની સાપેક્ષમાં વિચારીએ તો જ્યારે t બરાબર 0 સમય હતો ત્યારે પદાર્થ 2નું સ્થાન x બરાબર 2 હતું, પદાર્થ 3નું સ્થાન પણ x બરાબર 2 જ હતું. t બરાબર 3 સેકન્ડે જોઈએ તો પણ પદાર્થ 2નું સ્થાન x બરાબર 6 હતું, 3નું સ્થાન x બરાબર 6 જ હતું. તો આ બંને પદાર્થો માટે કહીએ તો એવું કહી શકાય કે બંને પદાર્થો સરખા સમયમાં સરખું અંતર કાપે છે. આથી આ બંને પદાર્થો એકબીજાની સાપેક્ષમાં સ્થિર છે એવું કહી શકાય, જ્યારે આ બંને પદાર્થો એકની સાપેક્ષે ગતિ કરે છે એવું કહી શકાય. આ પરથી કહી શકાય કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. તો મિત્રો, અહીંયા આપણે એક ઉદાહરણ આપ્યું કે ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. ગતિ કરતા પદાર્થ માટે અવલોકનકાર એ મહત્વની બાબત છે. ઉદાહરણમાં આપણે જોઈએ પ્રમાણે એકની સાપેક્ષમાં પદાર્થ 2 ગતિ કરે છે એવું કહી શકાય, એકની સાપેક્ષમાં પદાર્થ 3 ગતિ કરે છે એવું કહી શકાય, પરંતુ પદાર્થ 2 અને પદાર્થ 3 એક સાથે ગતિ કરતા હોવાથી આ બંને પદાર્થો એકબીજાની સાપેક્ષમાં સ્થિર છે એવું કહી શકાય. તો આ એક્ઝામ્પલ પરથી કહી શકીએ કે ગતિ એ એક સાપેક્ષ ખ્યાલ છે. હવે આ પોઈન્ટ્સના આધારે જો ગતિની વ્યાખ્યા લખવામાં આવે તો આપણે આ પ્રમાણે લખી શકીએ કે ગતિ એટલે શું. ગતિની વ્યાખ્યા આપણે હમણાં કહ્યું હતું કે પદાર્થ સમય સાથે સ્થાન બદલે તો ગતિ કરે છે એવું કહેવાય, પરંતુ આ એક્ઝામ્પલ દ્વારા સમજ્યા કે ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. બીજા પદાર્થની સાપેક્ષમાં આપણે વાત કરવી જોઈએ તો આ પોઈન્ટ્સ અને આ પોઈન્ટ્સ
બંનેને ભેગા કરીને જો ગતિની વ્યાખ્યા લખવામાં આવે તો આ રીતે લખી શકાય કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે ગતિ કરે છે તેમ કહેવાય. તો મિત્રો બંને પોઈન્ટ્સને કમ્બાઈન કરીને જો ગતિની વ્યાખ્યા લખવામાં આવે તો આ રીતે લખી શકાય, સમય સાથે સ્થાન બદલાય માટે સમય સાથે પદાર્થનું સ્થાન બદલાય, તેમજ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે. આ બંને વાક્યોને કમ્બાઈન કરી અને ગતિની વ્યાખ્યા આપણે આ પ્રમાણે લખી શકીએ છીએ. ત્રીજા એક મુદ્દાની ચર્ચા કરીએ. ગતિ એ પદાર્થ અને અવલોકનકારનો સંયુક્ત ગુણધર્મ છે. આ મુદ્દાને સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ. જેમ કે આકૃતિની અંદર એક ગતિમાન બસ દર્શાવેલી છે. આ બસની અંદર એક મુસાફર બેઠેલો છે, જ્યારે સામે એક બેગ પડેલી છે. થોડા સમય બાદ આ બસ ગતિ કરીને પોતાનું સ્થાન બદલે છે અને ધારો કે બસ અહીંયા પહોંચે છે. તો આકૃતિની અંદર એક બસ દર્શાવેલી છે જે અચળ વેગથી ગતિ કરે છે. બસની અંદર એક મુસાફર બેઠેલ દર્શાવ્યો છે, જ્યારે બસની અંદર એક બેગ મૂકેલી છે. એક અવલોકનકાર એટલે કે એક વ્યક્તિ અહીંયા રસ્તા પર પણ ઊભેલો છે, જે આ બસની ગતિને જોવે છે. મિત્રો, આ ઉદાહરણની અંદર પદાર્થ ગતિ કરે છે કે નહીં એ કેવી રીતે કહી શકાય? તો જુઓ કે આકૃતિની અંદર બસ ગતિ કરે છે એવું દર્શાવેલું છે. બસ ગતિ કરે છે તો બસની અંદર રહેલો મુસાફર પણ ગતિ કરે છે એવું કહી શકાય, અને બસમાં રહેલી બેગ પણ ગતિ કરે છે એવું કહી શકાય. આ ઉદાહરણમાં આપણે બેગનું અવલોકન કરવું છે કે બેગ ગતિ કરે છે કે નહીં. બેગ ગતિ કરે છે કે નહીં. તો મિત્રો, જ્યારે બસ પ્રારંભિક સ્થાન પર હતી ત્યારે આ સ્થાનને આપણે x1 વડે દર્શાવીએ. થોડા સમય બાદ બસ બીજા સ્થાન પર જાય છે, આ સ્થાનને આપણે x2 વડે દર્શાવીએ. બસ જ્યારે x1 સ્થાન પરથી x2 સ્થાન પર જાય ત્યારે બેગનું સ્થાન બદલાતું નથી. બેગ પોતાની જગ્યા પર જ છે, જ્યારે બસમાં બેઠેલો મુસાફર પણ પોતાની જગ્યા પર જ બેઠેલો છે. આ ઉદાહરણમાં જોઈ શકીએ કે બેગ મુસાફરની સામે જ પડી હતી, જ્યારે બસ આ જગ્યા પરથી બીજી જગ્યા પર જાય ત્યારે બેગ એની સામે જ પડેલી છે. એનો અર્થ એ થયો કે જેટલું અંતર બેગ કાપે છે એટલું જ અંતર મુસાફર પણ કાપે છે. આથી બસમાં બેઠેલા વ્યક્તિની દ્રષ્ટિએ આ બેગ સ્થિર છે એવું આપણે કહી શકીએ. પહેલાં પણ બેગ એની સામે હતી, પછી પણ બેગ એની સામે જ છે. આથી
બસમાં બેઠેલા અવલોકનકારની દ્રષ્ટિએ બેગ સ્થિર છે એવું કહી શકાય. આ જ ઉદાહરણને રસ્તા પર ઊભેલા વ્યક્તિના એંગલથી વિચારીએ તો જ્યારે આ વ્યક્તિ બેગને જુએ છે તો બેગ પહેલાં એને અહીંયા દેખાતી હતી, થોડા સમય પછી બેગ એને અહીંયા જ દેખાય છે. તો રસ્તા પર ઊભેલા વ્યક્તિને બસ પણ ગતિ કરતી જણાશે, બસમાં બેઠેલો વ્યક્તિ પણ ગતિ કરતો જણાય છે, જ્યારે બસમાં રહેલી બેગ પણ ગતિ કરતી જણાય છે. તો આ બંને ઉદાહરણો પરથી કહી શકીએ કે બસમાં બેઠેલા વ્યક્તિને બેગ સ્થિર લાગે છે, રસ્તા પર ઊભેલા વ્યક્તિને બેગ ગતિમાન જણાય છે. તો આ ઉદાહરણ પરથી કહી શકાય કે ગતિ કરતી વસ્તુનો અભ્યાસ અવલોકનકારની સાપેક્ષમાં થાય છે. ગતિ કરતી વસ્તુનો અભ્યાસ અવલોકનકારની સાપેક્ષમાં કહી શકાય. માટે જે પદાર્થ ગતિ કરે છે એ પદાર્થ અને અવલોકનકાર આ બંને ગતિની વ્યાખ્યા માટે પૂરતા છે. એટલે લખ્યું છે કે ગતિ એ પદાર્થ અને અવલોકનકારનો સંયુક્ત ગુણધર્મ છે. ગતિ કરતા પદાર્થ માટે અવલોકનકાર એક મહત્વની બાબત છે. એટલે એના પરથી આપણે લખી શકીએ કે કોઈ પણ પદાર્થ ગતિ કરે છે એના માટે અવલોકનકાર અને પદાર્થ આ બંનેનો સંયુક્ત ગુણધર્મ એટલે એને ગતિ તરીકે આપણે દર્શાવીશું. તો મિત્રો આ ટોપિકની અંદર ત્રણેક મુદ્દાઓની આપણે ચર્ચા કરી. ગતિ કોને કહેવાય, ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે, તેમજ ગતિ એ પદાર્થ અને અવલોકનકારનો સંયુક્ત ગુણધર્મ છે. 2-3 એક્ઝામ્પલ લઈ અને આપણે વસ્તુને જોયું. ગતિ વિશેનો પ્રાથમિક ખ્યાલ મેળવ્યા પછી નવા મુદ્દાની અંદર આપણે વાત કરીએ નિર્દેશ ફ્રેમ એટલે શું. તો મિત્રો ગતિના ટોપિકમાં આપણે જોયું કે સમય સાથે પદાર્થ પોતાનું સ્થાન બદલે તો એ પદાર્થ ગતિ કરે છે એવું કહેવાય. ગતિ કરતા પદાર્થ માટે કણનું સ્થાન જાણવું અગત્યની બાબત છે, તેમજ અવલોકનકારનું સ્થાન પણ મહત્વની બાબત છે. તો સૌપ્રથમ નિર્દેશ ફ્રેમની અંદર આપણે આ મુદ્દાને યાદ કરીએ કે કણનું સ્થાન નક્કી કરવા, ગતિનો અભ્યાસ કરવા, અવલોકનકારનું સ્થાન, મહત્વનું છે. સૌપ્રથમ ગતિની વ્યાખ્યાની અંદર આપણે જોયું કે કોઈ પણ પદાર્થ ગતિ કરે છે કે નહીં એ બાબતનો આધાર અવલોકનકાર પર રહેલો છે. હમણાં એક ઉદાહરણ આપ્યું હતું, એ ઉદાહરણમાં આપણે જોયું હતું. એ ઉદાહરણને ફરીથી એકવાર પુનરાવર્તિત કરીએ તો આકૃતિની અંદર એક અચળ વેગી ગતિ કરતી બસ દર્શાવી હતી. બસમાં એક બેગ દર્શાવી હતી, બસમાં બેઠેલી વ્યક્તિ દર્શાવેલી હતી અને એક વ્યક્તિ રસ્તા પર ઊભેલી હતી. આપણે ઉદાહરણમાં એવું કહ્યું હતું કે બેગ ગતિ કરે છે કે નહીં, બેગ ગતિ કરે છે કે સ્થિર છે એવું આપણે અવલોકનકારની દ્રષ્ટિએ સાબિત કર્યું હતું. આ વસ્તુ ફરી એકવાર લખીએ તો અચળ વેગી બસમાં રહેલી બેગ, રહેલ વ્યક્તિ. હવે અચળ વેગી બસમાં રહેલી વ્યક્તિ એ બેગનું અવલોકન કરે છે. તો બસમાં રહેલી બેગ, તો મિત્રો આપણે ઉદાહરણમાં શીખી ગયા એ પ્રમાણે કે અચળ વેગી ગતિ કરતી બસમાં બેઠેલી વ્યક્તિ માટે બેગ પહેલાં એની સામે જ પડી હતી. જ્યારે આ બસ ગતિ કરીને x2 સ્થાન પર જાય છે ત્યારે પણ બેગ એની સામે જ પડી છે. એટલે કે બસમાં બેઠેલી વ્યક્તિની દ્રષ્ટિએ બેગનું સ્થાન બદલાતું નથી. આથી કહી શકાય કે બસમાં બેઠેલી વ્યક્તિની દ્રષ્ટિએ બસમાં રહેલી બેગ એ સ્થિર જણાય છે. પરંતુ જ્યારે બસ ગતિ કરે ત્યારે રસ્તા પર રહેલા ઝાડ અને મકાનો, જ્યારે આ વ્યક્તિ રસ્તા પરના ઝાડ અને મકાનોને જોશે ત્યારે ઝાડ એને પાછળની દિશામાં જતા દેખાશે.
તો બસમાં બેઠેલી વ્યક્તિ માટે રસ્તા પર રહેલા ઝાડ અને મકાનો ગતિ કરે છે એવું કહી શકીએ. તો બીજા મુદ્દામાં લખીએ તો રસ્તા પરના ઝાડ અને મકાનો. તો બસમાં બેઠેલી વ્યક્તિ માટે રસ્તા પરના ઝાડ એ ગતિમાન જણાય છે. તો આ એક્ઝામ્પલમાં આપણે કહ્યું કે બસમાં બેઠેલી વ્યક્તિ માટે બેગ સ્થિર કહેવાય, પરંતુ રસ્તા પરના ઝાડ એ ગતિમાન જણાશે. બીજો એક અવલોકનકાર રસ્તા પર ઊભેલો છે માટે રસ્તા પર ઊભેલા વ્યક્તિ માટે ઊભેલ વ્યક્તિ માટે હવે જ્યારે વ્યક્તિ રસ્તા પરથી અવલોકન કરશે અને બેગને જોશે ત્યારે બસમાં રહેલી બેગ, જ્યારે રસ્તા પરના ઝાડ અને મકાન. મિત્રો, રસ્તા પર ઊભેલા વ્યક્તિ માટે બસમાં રહેલી બેગ બસની સાથે ગતિમાન જણાશે. આથી લખી શકીએ કે રસ્તા પર ઊભેલા વ્યક્તિ માટે બસમાં રહેલી બેગ ગતિમાન છે, જ્યારે રસ્તા પર ઊભેલી વ્યક્તિ આ ઝાડને જોશે ત્યારે ઝાડ એને સ્થિર દેખાશે, માટે રસ્તા પરનું ઝાડ એને સ્થિર જણાય છે. તો મિત્રો, આપણે અહીંયા બે એક્ઝામ્પલ આપ્યા. પ્રથમ એક્ઝામ્પલની અંદર એવું કહ્યું છે કે વ્યક્તિ બસમાં બેસીને અવલોકન કરે ત્યારે બસમાં રહેલી બેગ સ્થિર જણાય, પરંતુ રસ્તા પરથી અવલોકન કરે તો બસમાં રહેલી બેગ ગતિમાન જણાય. જ્યારે બીજા એક્ઝામ્પલમાં જોયું કે વ્યક્તિ બસમાં રહીને અવલોકન કરે તો ઝાડ ગતિમાન છે, જ્યારે રસ્તા પરથી અવલોકન કરે તો ઝાડ સ્થિર છે. આ પરથી કહી શકીએ કે અવલોકનકાર એ ગતિ માટે એક મહત્વનું સ્થાન ધરાવે છે. ગતિ કરતા પદાર્થ માટે અવલોકનકારનું સ્થાન મહત્વનું છે. એક અવલોકનકાર માટે જે પદાર્થ સ્થિર છે એ બીજા અવલોકનકાર માટે ગતિમાન છે. જેમ કે બસમાં રહેલી બેગ બસમાં રહેલી વ્યક્તિ માટે સ્થિર છે, જ્યારે બસમાં રહેલી બેગ રસ્તા પરના વ્યક્તિ માટે ગતિમાન છે. એટલે કે એક અવલોકનકાર માટે જે વસ્તુ સ્થિર હોય એ બીજા અવલોકનકાર માટે ગતિમાન હોઈ શકે છે. આમ ગતિ કરતા પદાર્થ માટે અવલોકનકારનું સ્થાન એક મહત્વની બાબત છે. આ અવલોકનકારનું સ્થાન જાણવા માટે નિર્દેશ ફ્રેમની જરૂર પડે છે. નિર્દેશ ફ્રેમની જરૂર પડે છે. તો મિત્રો, નિર્દેશ ફ્રેમ એ અવલોકનકારનું સ્થાન જાણવા માટે જરૂર પડે છે. ઉપરાંત ગતિ કરતા કણનું સ્થાન દર્શાવવું હોય તો પણ નિર્દેશ ફ્રેમની જરૂર પડે છે. આ એક્ઝામ્પલને એકોર્ડિંગ જો નિર્દેશ ફ્રેમની વ્યાખ્યા લખવામાં આવે તો આપણે આ રીતે લખી શકીએ કે નિર્દેશ ફ્રેમ નિર્દેશ ફ્રેમ એ અવલોકનકારનું સ્થાન દર્શાવે છે, માટે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. અવલોકનકારનું સ્થાન દર્શાવવા માટે નિર્દેશ ફ્રેમની જરૂર પડે તો અવલોકનકારનું સ્થાન એને આપણે નિર્દેશ ફ્રેમ તરીકે ગણીશું. માટેની વ્યાખ્યા આ પ્રમાણે લખી છે કે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. અહીંયા આપણે બે એક્ઝામ્પલ આપ્યા હતા, જેની અંદર એક અવલોકનકાર બસમાં બેઠેલી વ્યક્તિ છે, જ્યારે બીજો અવલોકનકાર રસ્તા પર ઊભેલી વ્યક્તિ છે. તો દાખલા તરીકે બસમાં બેઠેલી વ્યક્તિ માટે
બસમાં બેઠેલી વ્યક્તિ બેગનું અવલોકન કરે તો આ વ્યક્તિ માટે ગતિમાન બસ એ અવલોકનકારનું સ્થાન ગણાય. તો બસમાં બેઠેલી વ્યક્તિ માટે બસ એ એનું સ્થાન છે. આથી આપણે લખી શકીએ કે બસમાં બેઠેલી વ્યક્તિ માટે ગતિમાન બસ નિર્દેશ ફ્રેમ ગણાય. બસ એ નિર્દેશ ફ્રેમ છે. નિર્દેશ ફ્રેમ છે. અવલોકનકાર જે સ્થાનથી અવલોકન કરે એને નિર્દેશ ફ્રેમ કહેવાય. તો બસમાં બેઠેલી વ્યક્તિ માટે બસ એ નિર્દેશ ફ્રેમ ગણાય. જ્યારે એક અવલોકનકાર રસ્તા પરથી અવલોકન કરે છે માટે રસ્તા પરથી રસ્તા પર ઉભેલ વ્યક્તિ માટે બીજો અવલોકનકાર રસ્તા પર ઊભો રહીને બેગનું અવલોકન કરે છે તો આ વ્યક્તિ એ પૃથ્વીની સપાટી પર ઊભેલો છે એવું આપણે કહી શકીએ. તો રસ્તા પર ઊભેલા વ્યક્તિ માટે સ્થિર પૃથ્વી એ નિર્દેશ ફ્રેમ છે. નિર્દેશ ફ્રેમ ગણાય. તો આ રીતે અવલોકનકારનું સ્થાન એ નિર્દેશ ફ્રેમ તરીકે આપણે લઈ શકીએ. નિર્દેશ ફ્રેમના પ્રકારોની વાત કરીએ તો અહીંયા બે પ્રકારો આપેલા છે. એક જડત્વીય નિર્દેશ ફ્રેમ, બે અજડત્વીય નિર્દેશ ફ્રેમ. તો નિર્દેશ ફ્રેમના બે પ્રકાર છે, જડત્વીય નિર્દેશ ફ્રેમ અને અજડત્વીય નિર્દેશ ફ્રેમ. આ બંને નિર્દેશ ફ્રેમ વિશેનો અભ્યાસ આપણે વધુ વિગતે પ્રકરણ 5ની અંદર કરીશું. આ પ્રકરણની અંદર આપણે માત્ર યાદ રાખીએ કે નિર્દેશ ફ્રેમ એ બે પ્રકારની છે, જડત્વીય અને અજડત્વીય નિર્દેશ ફ્રેમ. તો મિત્રો, સમગ્ર ટોપિકની અંદર ગતિ કરતા પદાર્થ માટે અવલોકનકારનું સ્થાન દર્શાવવા માટે નિર્દેશ ફ્રેમ શું છે, કેવી રીતે નિર્દેશ ફ્રેમ લઈ શકાય, તેમજ નિર્દેશ ફ્રેમના ઉદાહરણો અને પ્રકારોની આપણે વાત કરી. મિત્રો, હવે આપણે જોઈએ કે નિર્દેશ ફ્રેમમાં કણનું સ્થાન કેવી રીતે દર્શાવી શકાય. ગતિની વ્યાખ્યા પ્રમાણે કોઈ પણ પદાર્થ ગતિ કરે છે એ પદાર્થના સ્થાન પરથી કહી શકાય. પદાર્થ પોતાનું સ્થાન બદલે તો એ પદાર્થ ગતિ કરે છે એવું આપણે કહીશું. તો ગતિ કરતા પદાર્થ માટે દરેક ક્ષણે પદાર્થનું સ્થાન જાણવું જરૂરી છે. તો સૌપ્રથમ ગતિ કરતા પદાર્થ માટે દરેક ક્ષણે પદાર્થનું સ્થાન જાણવું જરૂરી છે. પદાર્થની પ્રારંભિક સ્થિતિ અને પદાર્થની અંતિમ સ્થિતિ ગતિ કરતા પદાર્થ માટે દરેક સમયે જાણવી જરૂરી છે. આ સ્થાન જાણવા માટે નિર્દેશ ફ્રેમ લેવામાં આવે છે. માટે આ સ્થાન જાણવા નિર્દેશ ફ્રેમની જરૂર પડે છે. નિર્દેશ ફ્રેમની જરૂર પડે છે. સ્થાન જાણવા માટે નિર્દેશ ફ્રેમ કેવી રીતે લઈ શકાય? તો મિત્રો, નિર્દેશ ફ્રેમ લેવા માટે સૌથી અગત્યનો મુદ્દો એ છે કે નિર્દેશ ફ્રેમ લેવા માટે પરસ્પર લંબ હોય તેવી ત્રણ અક્ષો એક્સ, વાય અને ઝેડ વિષમગળી દિશામાં લેવામાં આવે છે.
નિર્દેશ સ્વયં લેવા માટે સૌપ્રથમ 3 અક્ષો જેને નામ આપીશું આપણે એક્સ, વાય અને ઝેડ, એને વિષમ ઘડી દિશામાં લેવામાં આવે છે. આ અક્ષોને યામાક્ષો કહે છે. તો મિત્રો અહીંયા આપણે 3 અક્ષોની પસંદગી કરીશું, જે ત્રણેય અક્ષો પરસ્પર લંબ હશે તેવી 3 અક્ષો લઈએ. તો બાજુની આકૃતિમાં 3 અક્ષો દર્શાવેલી છે. એક અક્ષ, આ બીજી અક્ષ અને આ ત્રીજી અક્ષ. ખરેખર આ ત્રીજી અક્ષ એ આ પ્રમાણે નથી, પરંતુ આ અક્ષ એ પુસ્તકના પાનમાંથી આ રીતે બહાર આવતી દિશામાં છે, જેથી ત્રણેય અક્ષો એકબીજાને લંબ થશે. પરંતુ સરળતા ખાતર જે અક્ષ પુસ્તકના પાનમાંથી આ રીતે બહાર નીકળે છે એને આપણે અહીંયા દર્શાવેલી છે. તો આ ત્રણેય અક્ષો પરસ્પર લંબ છે. આ અક્ષોને આપણે નામ આપીશું એક્સ, વાય અને ઝેડ, પરંતુ આ નામ વિષમ ઘડી દિશામાં આપવાના છે. આ નામ વિષમ ઘડી દિશામાં આપણે આપવાના છે. તો જો કોઈ એક અક્ષને એક્સ વડે દર્શાવીએ તો, આ અક્ષને એક્સ વડે દર્શાવીએ તો વિષમ ઘડી દિશા પ્રમાણે, વિષમ ઘડી એટલે એન્ટી ક્લોકવાઇઝ દિશા પ્રમાણે આ અક્ષ વાય બનશે, જ્યારે આ અક્ષ ઝેડ બને છે. તો આ રીતે 3 અક્ષો વિષમ ઘડી દિશામાં લેવામાં આવે છે. બીજા મુદ્દાની વાત કરીએ તો 3 અક્ષોનું છેદ બિંદુ એક જ છે. તો ત્રણેય અક્ષોના છેદ બિંદુને સંદર્ભ બિંદુ કે ઉગમ બિંદુ કહે છે, જેને આપણે ઓ વડે દર્શાવીશું, ઉગમ બિંદુ કહે છે. તો મિત્રો ત્રણેય અક્ષોનું છેદ બિંદુ દર્શાવીએ તો ધારો કે આ બિંદુ એ ત્રણેય અક્ષોનું છેદ બિંદુ છે, જેને આપણે ઉગમ બિંદુ અથવા સંદર્ભ બિંદુ તરીકે દર્શાવીશું. હવે વાત આવે છે પદાર્થનું સ્થાન જાણવા માટેની. તો ધારો કે નિર્દેશની અંદર પદાર્થ કોઈ એક સ્થાન ઉપર છે. માનો કે પદાર્થ આ બિંદુ પર છે. આ બિંદુને આપણે એ નામ આપીએ તો એ બિંદુએ કોઈ પદાર્થનું સ્થાન દર્શાવે છે. આ સ્થાન કેવી રીતે દર્શાવીશું? તો નિર્દેશ ફ્રેમમાં પદાર્થનું સ્થાન એક્સ, વાય, ઝેડ યામ લખાય છે. મિત્રો ધોરણ 10 ની અંદર આલેખ પ્રકરણની અંદર આપણે ભણી ગયા હતા કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે યામનો ઉપયોગ કરવામાં આવે છે. તો કોઈપણ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે યામ લખવામાં આવે છે, જેને આપણે એક્સ, વાય અને ઝેડ તરીકે દર્શાવીશું. તો આકૃતિની અંદર ધારો કે આ કણનું સ્થાન છે, તો એ સ્થાનને દર્શાવવા માટે અહીંયા આપણે એના યામ લખીશું એક્સ, વાય અને ઝેડ પ્રમાણે. તો આ રીતે નિર્દેશની અંદર કણનું સ્થાન કેવી રીતે જાણી શકાય? તો કણનું સ્થાન જાણવા માટે 3 મુદ્દાઓ આપણે ભણ્યા. ફર્સ્ટ પોઈન્ટની અંદર પરસ્પર લંબ હોય તેવી 3 અક્ષો એક્સ, વાય, ઝેડ વિષમ ઘડી દિશામાં લેવામાં આવે છે. આ અક્ષોને યામાક્ષો કહે છે. સેકન્ડ પોઈન્ટની અંદર ત્રણેય અક્ષોના છેદ બિંદુને સંદર્ભ બિંદુ કે ઉગમ બિંદુ કહે છે. અને થર્ડ પોઈન્ટની અંદર કણનું સ્થાન દર્શાવવા માટે આપણે એક્સ, વાય, ઝેડ યામનો ઉપયોગ કરીશું. હવે જોઈએ કે પદાર્થ ગતિ કરે છે એવું કેવી રીતે કહી શકાય? તો આ સમજવા માટે ફરી એકવાર આકૃતિમાં જોઈએ. આ આકૃતિની અંદર એક નિર્દેશ ફ્રેમ દર્શાવેલી છે, જેમાં પરસ્પર લંબ હોય તેવી 3 અક્ષો લીધેલી છે. આ અક્ષોને આપણે આ પ્રમાણે દર્શાવીએ એક્સ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. આ ત્રણેય અક્ષો પર સંખ્યા રેખા દર્શાવેલી છે. એ સંખ્યા રેખાના પ્રમાણે આપણે પદાર્થનું સ્થાન દર્શાવી શકીશું.
ત્રણેય અક્ષોનું છેદ બિંદુ જેને ઉગમ બિંદુ કહેવાય, આ બિંદુને આપણે ઉગમ બિંદુ ઓ વડે દર્શાવીએ. અને આપણે કહ્યું હતું કે કણનું સ્થાન દર્શાવવા માટે યામ લખવામાં આવે છે. તો ધારો કે આ કણ જે શરૂઆતમાં આ બિંદુ પર છે, આ બિંદુના સ્થાનને આપણે એ વડે લખીએ. હવે આ બિંદુના સ્થાનને દર્શાવવા માટે આ રીતે યામ લખવામાં આવે છે એક્સ, વાય અને ઝેડ. તો આકૃતિની અંદર સંખ્યા રેખા દર્શાવેલી હોવાથી આ બિંદુના યામ આપણે લખીએ તો આ પ્રમાણે લખાશે કે એ કૌંસમાં એક્સ અક્ષ પર 2, વાય અક્ષ પર 5 આવે છે, તો આ બિંદુના યામ થશે 2, 5. અને ધારો કે ઝેડ અક્ષ એ પુસ્તકના પાનમાંથી બહાર આવતી દિશામાં છે, તો એના યામને આપણે અત્યારે 0 વડે દર્શાવીએ. તો 250 એ કણનું સ્થાન દર્શાવે છે. થોડા સમય બાદ ધારો કે આ પદાર્થ ગતિ કરી અને કોઈ બીજા બિંદુ પર જાય છે, માનો કે અહીંયા આવે છે. આ સ્થાનને આપણે બી વડે દર્શાવીએ. ફરીથી બી બિંદુનું સ્થાન દર્શાવીએ તો એક્સ અક્ષ પર 6, વાય અક્ષ પર 2 અને ઝેડ યામને આપણે 0 ગણીએ. તો આકૃતિ પરથી જોઈ શકીએ છીએ કે એ બિંદુ એ કણનું પ્રારંભિક સ્થાન છે, જ્યારે બી બિંદુ એ કણનું અંતિમ સ્થાન છે. આપણે જોઈ શકીએ છીએ કે કણના યામ બદલાય છે. શરૂઆતમાં યામ 250 હતા, એ યામ 620 થાય છે. યામ બદલાય છે એટલે કે પદાર્થનું સ્થાન બદલાય છે, અને પદાર્થનું સ્થાન બદલાય તો ગતિ થાય છે એવું કહી શકીએ. તો આ પોઈન્ટ્સ પ્રમાણે જો નોટ કરવામાં આવે તો આ રીતે લખી શકીએ કે નિર્દેશ ફ્રેમમાં કણના યામ બદલાય તો કણનું સ્થાન બદલાય છે. અને કણનું સ્થાન બદલાય તો આથી પદાર્થ ગતિ કરે છે એવું કહી શકાય, તેમ કહી શકાય. તો નિર્દેશ ફ્રેમના આધારે પદાર્થ ગતિ કરે છે એવું ક્યારે કહી શકાય? તો મિત્રો આ પોઈન્ટ્સ આપણે યાદ રાખીશું કે જો કણના યામ બદલાય તો પદાર્થ ગતિ કરે છે તેમ કહી શકાય. ઓકે, તો નિર્દેશ ફ્રેમની સાપેક્ષે પદાર્થ ગતિ કેવી રીતે કરે છે એના માટે આપણે આટલા પોઈન્ટ્સ તેમજ બંને આકૃતિઓ આ પ્રમાણે યાદ રાખીશું.